ધોરણ 9 વિષય ગણિત એમાં આજના આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર વિશે માહિતી મેળવીશું. બરાબર, તો આંકડાશાસ્ત્ર એ એક ગણિતનો એક ભાગ છે. બરાબર છે, જેમ ગણિત વિષયના આપણે અલગ અલગ ભાગ પાડવા હોય તો અંકગણિત, બીજગણિત, બરાબર છે, ભૂમિતિ, એ જ રીતે આંકડાશાસ્ત્ર પણ એક એનો ભાગ જ છે. બરાબર છે, તો આંકડાશાસ્ત્ર કોને કહેવાય? બરાબર છે, તો સમજીએ. તો કે આ વિશ્વમાં ઘણી બધી માહિતીઓ દરરોજ નવી નવી ઘટનાઓ બનતી હોય છે. બરાબર છે, આપણે દરરોજ અલગ અલગ ઘટનાઓ વિશે માહિતી મેળવતા હોય છે, હકીકતો વિશે માહિતી મેળવતા હોઈએ છે. તો આ બધી માહિતી છે એને યાદ રાખી શકતા નથી સરળતાથી આપણે. બરાબર છે, કારણ કે માહિતી ઘણી બધી મોટી હોય છે, લાંબી હોય છે. બરાબર છે, અલગ અલગ પ્રકારની હોય છે કે તમે સમાચારમાં જુઓ છો. બરાબર છે, કોઈ ચૂંટણીના પરિણામ હોય, બરાબર છે, કોઈ ક્રિકેટની મેચ હોય તો એના આંકડાઓ છે, માહિતીઓ છે. બરાબર છે, કોઈ પણ ઋતુ હોય તો એના જે તાપમાનના આંકડાઓ છે, તો કોઈ દેશ, કોઈ રાજ્ય, એ બધાના અલગ અલગ હોઈ શકે. એ બધાની તમે માહિતી એકઠી કરો, બરાબર, તો એ માહિતી લાંબી થઈ જાય છે. બરાબર છે, અને સમજવામાં કઠિન થાય છે. તો એને જે માહિતી આપણે ભેગી કરવાની છે અને એના ઉપરથી એક તારણ કાઢવાનું છે અને એક ચોક્કસ માહિતી બનાવવાની છે, જે ટૂંકી બનાવવાની છે, એને કહેવાય આંકડાશાસ્ત્ર. બરાબર છે, તમને કોઈ સવાલ પૂછવામાં આવે, બરાબર, કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો એનો જવાબ તમે કાં તો શબ્દમાં આપશો અથવા તો આંકડામાં આપો. બરાબર છે, એટલે આપણે કોઈ પણ માહિતી છે તો એ માહિતી આપણને બે સ્વરૂપે મળી શકે. એક તો આંકડામાં મળી શકે અને બીજું શબ્દમાં મળી શકે. બરાબર, એટલે કે વર્ણમાં મળી શકે. બરાબર, એટલે બે પ્રકારની માહિતી થઈ, વર્ણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. બરાબર, આંકડામાં મળે એટલે કે સંખ્યાત્મક માહિતી. તો માહિતી કહેવાય કોને? બરાબર છે, તો માહિતીની વ્યાખ્યા જોઈએ કે જે આંકડાકીય કે અન્ય રીતે ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે તે હકીકતોને માહિતી કહે છે. બરાબર છે, કે આપણે કોઈ વિષય ઉપર માહિતી ભેગી કરીએ છીએ. બરાબર છે, કે માની લ્યો કે તમારા વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓનું વજન છે અથવા તો એની ઊંચાઈ લઈએ. બરાબર છે, આપણે બધા વર્ગના વિદ્યાર્થીની ઊંચાઈ કે વજન જાણતા નથી. બરાબર છે, આપણે એક કાગળમાં લિસ્ટ તૈયાર કરીએ તેના વજન અને ઊંચાઈનું. બરાબર, તો ઘણી બધી માહિતી મોટી થઈ જાય અને બધી આપણે યાદ પણ રાખી શકતા નથી. બરાબર છે, તો આ જે માહિતી છે એને આપણે ટૂંકાવવી હોય, સરળ બનાવવી હોય, એના ઉપરથી કોઈ ચોક્કસ અર્થપૂર્ણ તારણ કાઢવું હોય તો એને કહેવાય આંકડાશાસ્ત્ર. હવે માહિતીના મુખ્ય બે પ્રકાર પડે છે. બરાબર છે, પહેલું છે પ્રાથમિક માહિતી અને બીજું છે ગૌણ માહિતી. બરાબર, તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે કોઈ માહિતી છે આપણે એકત્રિત કરવાની છે કોઈ ચોક્કસ એક હેતુ માટે. બરાબર, તો એ માહિતી જો તમે તમારી જાતે મેળવી શકો, બીજા કોઈ પણની મદદ લીધા વગર, કોઈ વ્યક્તિ કે વસ્તુની મદદ લીધા વગર તમે જાતે મેળવી શકો તો એને કહેવાય પ્રાથમિક માહિતી. તો પ્રાથમિક માહિતીની વ્યાખ્યા જોઈએ કે જ્યારે તપાસ કરતા એટલે કે તમે જે માહિતી ભેગી કરનાર વ્યક્તિ છે, બરાબર છે, તપાસ કરતા અથવા સંશોધન કરતા, કે જ્યારે તપાસ કરતાએ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને, એક ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેણે જાતે માહિતી મેળવે ત્યારે તે માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. બરાબર છે, એમાં બીજા કોઈની મદદ લેતા નથી. બીજો છે ગૌણ માહિતી. તો કે ગૌણ માહિતી કોને કહેવાય? તો કે ગૌણ માહિતીમાં તમારે આ માહિતી મેળવવી હોય તો કોઈ વસ્તુ કે વ્યક્તિનો આધાર લેવો પડે, એનો ઉપયોગ લેવો પડે. બરાબર છે, તો જ તમે આ માહિતી મેળવો તો એને કહેવાય ગૌણ માહિતી. જો માહિતી જાતે મેળવેલ ન હોય, બરાબર, એટલે જાતે મેળવેલ નથી, પરંતુ કોઈ માહિતીના સ્ત્રોતમાંથી, એટલે કે કોઈ બીજી માહિતી છે એના સ્ત્રોત, એટલે કે એમાંથી આપણે માહિતી મેળવી હોય તો આ માહિતીને કહેવાય ગૌણ માહિતી. બરાબર છે,
એટલે કે ગૌણ માહિતીમાં તમારે કોઈ વસ્તુ કે વ્યક્તિનો આધાર લેવો પડે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. પ્રાથમિક માહિતી કે તમને એમ પૂછવામાં આવે કે તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા. હવે તમે સાથે ભણતા હોય, દરરોજ સ્કૂલે આવતા હોય, એટલે તમને ખ્યાલ જ હોય છે કે આપણા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. બરાબર છે. તો એ માહિતી માટે તમારે બીજા કોઈની મદદ લેવી પડતી નથી. તમને એમ પૂછવામાં આવે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર, તો તમને તરત જવાબ આવડી જાય. તમારે કોઈ વસ્તુ કે વ્યક્તિની મદદ લેવી પડતી નથી. તો એ વસ્તુ થયું પ્રાથમિક માહિતી. ગૌણ માહિતીની વાત કરીએ કે ગૌણ માહિતી કે માની લ્યો કે કોઈ રાજ્ય અથવા તો દેશની ચૂંટણી છે, તો દરેક જે બેઠક હશે, વિધાનસભા કે લોકસભા, એ બધી જગ્યાનું જે વિજેતાનું પરિણામ છે, ચૂંટણીનું પરિણામ છે, એ આપણને ખબર હોતી નથી. તો આપણે અથવા ટીવીમાં અથવા તો સમાચારમાં જોઈએ છે, બરાબર છે, કે ન્યૂઝપેપર જે આવે એમાં માહિતી તમને આપેલી હોય, અથવા તો ટીવીમાં જે ન્યૂઝ ચેનલ આવે છે એના ઉપરથી તમને માહિતી મળી જાય. બરાબર. તમને કદાચ પૂછવામાં આવે કે આપણે જે છેલ્લી જે ચૂંટણી થઈ એના પરિણામો શું હતા, બરાબર છે, કયો પક્ષ કઈ કેટલી બેઠક જીતેલો, બરાબર, તો એ માહિતી આપણે જાતે ગણવા કે મેળવવા જાતા નથી, પણ આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિનો આધાર રાખીએ છીએ, અથવા તો ટીવીનો કે સમાચાર પત્રનો આધાર રાખીએ છીએ. તો એ માહિતી થઈ ગૌણ માહિતી. એટલે માહિતી છે એ બે પ્રકારની હોઈ શકે. બરાબર છે. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. હવે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીના જવાબ તમને શેમાં મળે? સંખ્યામાં અને શબ્દમાં. એટલે એ જ વસ્તુ શું થયું? આંકડાકીય માહિતી કે વર્ણનાત્મક માહિતી. બરાબર વિદ્યાર્થીઓ. હવે સ્વાધ્યાય 14.1 પહેલું સ્વાધ્યાય છે, બરાબર છે. એનો પહેલો પ્રશ્ન છે કે તમે રોજિંદા જીવનમાં એકત્ર કરી શકો તેવી માહિતીના 5 ઉદાહરણ લખવાના છે. બરાબર છે. કે તમે તમારી જાતે, બરાબર છે, એકત્ર કરી શકો. આપણે વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થીઓની આજુબાજુમાં એવા ઘણા બધા માહિતીના ઉદાહરણ હોઈ શકે કે તમે મેળવી શકો સરળતાથી. બરાબર. તો કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. માની લ્યો કે પહેલું ઉદાહરણ આપણે લઈએ કે તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીની સંખ્યા. તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીની સંખ્યા. તમારા વર્ગમાં જે પણ વિદ્યાર્થી હોય તેની તમે સંખ્યાની માહિતી મેળવી શકો. બીજું ઉદાહરણ લઈએ કે તમારા વર્ગમાં રહેલા પંખા અને ટ્યુબલાઇટની માહિતી. બરાબર છે. તમને ખ્યાલ જ હોય કે તમારા વર્ગમાં કેટલા પંખા છે, કેટલી ટ્યુબલાઇટ છે કે લાઇટ છે. ત્રીજું ઉદાહરણ જોઈએ કે તમારા ઘરમાં જે લાઇટ બિલ આવેલે છે, બરાબર છે, તમારા ઘરમાં લાઇટ બિલ આવે તેની માહિતી, તે પણ તમે મેળવી શકો. ચૂંટણીના પરિણામોની માહિતી. ચૂંટણીના પરિણામોની માહિતી. ત્યારબાદ શિક્ષણ સર્વેક્ષણ. ના આંકડાઓની માહિતી. બરાબર. પહેલું છે તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા, તો તમે એ તમારી જાતે મેળવી શકો. તમારા વર્ગમાં રહેલા પંખા અને ટ્યુબલાઇટની સંખ્યાની માહિતી. તમારા ઘરમાં લાઇટ બિલ, બરાબર, લાઇટ બિલની માહિતી. બરાબર. હવે ચૂંટણીના પરિણામોની માહિતી. શિક્ષણ સર્વેક્ષણના આંકડાઓની માહિતી. સર્વેક્ષણ એટલે કે શિક્ષણ જે ભણેલા છે એના ઉપર સર્વે કરવામાં આવે,
બરાબર છે, કે જે તે રાજ્યનો શિક્ષણનો દર, સાક્ષરતાનો દર, શિક્ષણના સાક્ષરતાનો દર બરાબર કેટલો છે એના આધારે તો કે એ આપણે માહિતી મેળવતા નથી. તો કે જે તે રાજ્યના અથવા જે તે રાજ્યની જે સરકાર હોય એ દર વખતે જેમ વસ્તી ગણતરી થતી હોય બરાબર છે, કે રાજ્યની વસ્તી ગણતરી અથવા જિલ્લાની અથવા દેશની વસ્તી ગણતરી બરાબર, એ આપણે જાતે ગણવા જતા નથી. તો કે જે તે રાજ્યની જે સરકાર છે એના અધિકારી દ્વારા એ ગણતરીઓ થતી હોય છે. શિક્ષણ સર્વેક્ષણની એટલે કે સાક્ષરતાનો દર કેટલો છે તેની, વસ્તીની ગણતરી બરાબર છે, ચૂંટણીના પરિણામોની માહિતી બરાબર છે, એ પણ આપણે ચૂંટણીના જે કે મત છે આપણે ગણતા નથી, આપણે સમાચારો અથવા તો ટીવી દ્વારા એના પરિણામો મેળવીએ છીએ. તમારા ઘરમાં ટ્યુબલાઇટ, તમારા ઘરમાં જે લાઇટ બિલ છે એની માહિતી બરાબર. તો આ રીતે તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો કે તમે સ્કૂલથી તમારા ઘરે જતા કેટલા રસ્તામાં મોટા વૃક્ષો આવે છે બરાબર છે, કેટલા વળાંકો આવે છે, તો આ બધી પણ એક પ્રકારની માહિતી થઈ. તો આવી તમે તમારી જાતે ઘણી બધી માહિતીઓ મેળવી શકો. હવે બીજો પ્રશ્ન એમ છે કે આ જે પહેલા પ્રશ્નમાં ઉદાહરણ લખેલા છે એમાંથી તમારે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરવાનું છે બરાબર. એટલે આપણે જે ઉદાહરણ લખેલા છે એમાંથી કઈ માહિતી છે એ પ્રાથમિક છે અને કઈ ગૌણ માહિતી છે તે કહેવાનું છે. તો જોઈએ, પહેલું ઉદાહરણ છે કે તમારા વર્ગમાં રહેલા વિદ્યાર્થીની સંખ્યા બરાબર છે. આપણા વર્ગમાં જે કંઈ વિદ્યાર્થી હોય એની કુલ સંખ્યા છે એની આપણને માહિતી ખબર જ હોય, આપણે બીજા કોઈને પૂછવા કે બીજા કોઈની મદદ લેવાની જરૂર પડતી નથી બરાબર છે. એટલે આ જે પહેલો પ્રકાર છે એનો જવાબ શું આવશે? પ્રાથમિક માહિતી બરાબર. પહેલો પ્રકાર છે જે આ પહેલું ઉદાહરણ છે એનો જવાબ શું આવશે? પ્રાથમિક માહિતી. બીજું કે તમારા વર્ગમાં રહેલા પંખા અને ટ્યુબલાઇટની સંખ્યા બરાબર, તો એનો જવાબ પણ શું આવશે? પ્રાથમિક. કારણ કે એ માહિતી આપણે જો મેળવવી હોય તો આપણે પોતાની જાતે મેળવી શકીએ છીએ, બીજા કોઈની મદદ લેવી પડતી નથી. તમારા ઘરમાં લાઇટ બિલ જે છે તેની આંકડાઓ વિશેની માહિતી બરાબર છે. તો એમાં લાઇટ બિલ છે એ આપણે જોવું પડે બરાબર છે, આપણે ઘરમાં ક્યાંક મૂકેલું છે આપણને ખબર હોતી નથી, તો આપણે એની કોઈ બીજા વ્યક્તિની મદદ લેવી પડે છે બરાબર છે, તો આપણને એના લાઇટ બિલ વિશેની માહિતીની ખબર પડશે. તો આ જે માહિતી છે એ કેવી થશે? ગૌણ માહિતી થશે. ચૂંટણીના પરિણામોની માહિતી બરાબર, ચૂંટણીના પરિણામ છે આપણે કંઈ ગણવા, મત ગણતરી કરવા જતા નથી બરાબર છે. એટલે આપણે જો મેળવવી હોય આ માહિતી તો ન્યૂઝપેપર અથવા ટીવીનો ઉપયોગ કરવો પડે, એટલે આ કઈ માહિતી થશે? ગૌણ માહિતી. શિક્ષણ સર્વેક્ષણ એટલે કે સાક્ષરતાના જે દર છે એના આંકડાઓની માહિતી બરાબર છે, એ પણ આપણે કંઈ દરેક ઘરે ઘરે અથવા તો દરેક શહેરમાં આપણે પૂછવા નથી જતા કે તમારા શહેરમાં કેટલા વ્યક્તિઓ ભણેલા છે, કેટલા નથી ભણેલા બરાબર છે. તો આ પણ કેવી થશે? ગૌણ માહિતી. કારણ કે આપણે આ જો માહિતી મેળવવી હોય તો આપણે કોઈ પણ સરકારી જે કચેરી હોય કે જેમાં વસ્તી ગણતરી થતી હોય, સાક્ષરતાનો દર વગેરે જે ગણતરી થતી હોય એનો આપણે ઉપયોગ કરીને મેળવી શકીએ. તો આ રીતે ઘણી બધી પ્રકારની માહિતી હોય, પણ માહિતીના મુખ્ય બે પ્રકાર છે, પ્રાથમિક અને ગૌણ. જે જાતે મેળવી શકીએ છે એને પ્રાથમિક માહિતી કહેવાય, અને બીજા કોઈ વસ્તુ કે વ્યક્તિનો આધાર રાખવો પડે એને કહેવાય ગૌણ માહિતી. હવે આ માહિતી આપણે જોઈ ગયા, હવે માહિતી કઈ રીતે એકત્રિતકરણ થાય છે અને એની રજૂઆત કઈ રીતે થાય તે જોઈએ. માહિતીના પ્રકાર જોયા, હવે માહિતીની રજૂઆત કઈ રીતે કરી શકાય બરાબર છે, દર્શાવી કઈ શકાય તે જોઈએ. કે ગણિતની એક કસોટીમાં 10 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે બરાબર છે. તમને 10 વિદ્યાર્થીઓએ એક પરીક્ષા લીધી અને એમાં ગણિત વિષયના માર્ક જે મેળવેલ ગુણ છે એ આપેલા છે 55, 36, 95, 73, 60, 42, 25, 78, 75 અને 62 આ રીતે માર્ક આપેલા છે. હવે આ 10 વિદ્યાર્થીઓને આપણા માર્ક યાદ રાખવો હોય તો યાદ રાખી શકીએ નહીં, અથવા તો સરળતાથી યાદ ન રહે બરાબર છે. તો આને આપણે જો કોઈ ચોક્કસ રીતે ગોઠવવું હોય બરાબર છે,
બરાબર, તો કાં તો ચડતા ક્રમમાં ગોઠવી શકીએ કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ, બરાબર છે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. આ જે સંખ્યાઓ છે એને આપણે અવલોકન કહીએ, તો કે ચડતા ક્રમમાં ગોઠવતા. ચાલો સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવશું એટલે નાનામાં નાની સંખ્યા પહેલાં આવશે 25, બરાબર છે. પહેલું અવલોકન થશે 25, એના પછી 36, પછી આવશે 36, એના પછી 42, પછી આવશે 42, બરાબર છે. પછી આવશે 55, 55, એના પછી 60, એના પછી 60, એના પછી આવશે 62, બરાબર છે. 62 પછી 73, બરાબર. 73 પછી 75, 75 પછી 78, બરાબર. અને 78 પછી 95. તો આ રીતે ચડતા ક્રમમાં તમે ગોઠવી શકો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી શકો, બરાબર. આ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી લીધો તો આ એક માહિતીની રજૂઆત થઈ, બરાબર, કે આપણને જોતા ખબર પડી જાય 25, 36, 42, 55, 60, 62, 63, 75, 78 અને 95, બરાબર. આ રીતે આડાઅવળા ક્રમમાં હોય તો આપણને સરળતાથી સમજી શકાય નહીં. તો કે આ 10 જ અવલોકન હતા, એટલે કે 10 જ વિદ્યાર્થીનો માર્ક હતા. એની જગ્યાએ આખા વર્ગના વિદ્યાર્થીઓના માર્ક હોય કે માની લો વર્ગમાં 50 વિદ્યાર્થી હોય તો 50 વિદ્યાર્થીઓના માર્કને આપણે ચડતા ક્રમમાં ગોઠવવા બહુ મુશ્કેલ થાય, બરાબર છે. તો આવી જે માહિતી છે એને આપણે સરળ બનાવવી છે, બરાબર, કે સામેવાળા વ્યક્તિ સરળતાથી સમજી શકે, એના ઉપરથી કોઈ ચોક્કસ તારણ નીકળી શકે. એ જ વસ્તુ શું છે? આંકડાશાસ્ત્ર. કે માની લ્યો 50 વિદ્યાર્થીઓના માર્ક આપેલા હોય તો એને તમારે રજૂઆત કરવી હોય તો કઈ રીતે કરી શકો, બરાબર છે. તો કે જેમ તમે તમારા વર્ગ પાડી દેવામાં આવ્યા છે, બરાબર છે, કે કોઈ પણ શાળામાં જે કંઈ ધોરણના વિદ્યાર્થી હોય કે માની લ્યો 200 વિદ્યાર્થી હોય કોઈ શાળામાં, બરાબર છે, એક જ ધોરણના, તો એ 200 વિદ્યાર્થીને એક જ ક્લાસરૂમમાં એક જ વર્ગમાં બેસાડતા નથી, બરાબર છે. એને અલગ અલગ વર્ગ પાડી દીધા કે જેથી કરીને વિદ્યાર્થીઓ સરળતાથી પોતાનું શિક્ષણ મેળવી શકે, સમજી શકે. શિક્ષકો પણ પોતાનું શિક્ષણ જે કંઈ છે એ વિદ્યાર્થીઓને સરળતાથી પીરસી શકે, બરાબર, કે બંનેને સરળતા રહે એટલા માટે વર્ગ ડિવાઈડ પાડી દીધા, બરાબર છે. તો અહીં પણ જે કંઈ અવલોકનો હશે, સંખ્યા હશે કે 50 વિદ્યાર્થીના જે માર્ક છે એને પણ આપણે વર્ગમાં વિભાજિત કરી દઈશું. તો આ જે વર્ગમાં વિભાજિત કરશું એને કહેવાય વર્ગીકૃત માહિતી. શું કહેવાય? વર્ગીકૃત માહિતી. એટલે બે રીતની માહિતી આવશે, વર્ગીકૃત માહિતી અને બીજો આવશે અવર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી એટલે શું? તો કે જેમાં વર્ગ પાડી દે. હવે તમને એમ કહેવામાં આવે કે તમે જે નવું વર્ષ ચાલુ થાય છે, શૈક્ષણિક વર્ષ, બરાબર છે, અને તમારા જે ગયા વર્ષમાં જે ટકાવારી આવેલી છે, જે તમે પર્સન્ટેજ મેળવેલા છે, એના આધારે તમારે આગળના ધોરણમાં નવા વર્ગમાં બેસવાનું છે, બરાબર છે. કે માની લો કે આપણે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે. કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 50 વિદ્યાર્થી છે. હવે એમ કહેવામાં આવે કે આવતા વર્ષથી દરેક વિદ્યાર્થીનો જે વર્ગ છે એ બદલાઈ જશે, બરાબર છે. હવે આ જે 50 વિદ્યાર્થીઓ છે એમાં જે પહેલા ક્રમે વિદ્યાર્થી પાસ થયો છે એનો આપણે ઉદાહરણ લઈ કે એના 98% સાથે પહેલા ક્રમે છે, અને જે છેલ્લા ક્રમે વિદ્યાર્થી છે, બરાબર, જે ક્લાસમાં સૌથી છેલ્લા ક્રમે છે એના ધારી લઈ કે 65% છે. એના કેટલા ટકા છે? 65% છે, બરાબર. આ રીતે ક્રાઇટેરિયા આપણે નક્કી કરેલો છે કે ભાઈ 50 વિદ્યાર્થીઓ છે ક્લાસમાં, પહેલા નંબરે જે પાસ થયો છે એને 98% છે, અને છેલ્લા નંબરે જે વર્ગમાં છેલ્લા નંબરે પાસ થયો એના કેટલા ટકા છે? 65% છે. હવે આ લોકોને એમ કહેવામાં આવે કે તમારે આવતા વર્ષથી બધા વિદ્યાર્થીઓના વર્ગ છે એ બદલાઈ જશે,
બરાબર, એક ક્રાઇટેરિયા નક્કી કરી દઈએ કે જે વિદ્યાર્થીઓને 90% 100% સુધીની વચ્ચે હોય એને એ વર્ગમાં બેસવાનું, બરાબર છે. પછી 80% થી 90% હોય એને બી વર્ગમાં બેસવાનું, બરાબર છે. 70% થી 80% હોય એને સી વર્ગમાં બેસવાનું, બરાબર. 60% થી 70% હોય એને ડી વર્ગમાં બેસવાનું. તો આ રીતે વર્ગ એની ટકાવારીના આધારે આપણે વર્ગ પાડી દીધા છે, બરાબર છે. તો આ જે 50 વિદ્યાર્થીની જે ટકાવારીની માહિતી હશે એ આપણે આ રીતે વર્ગીકૃત કરી દીધી છે, બરાબર, કે આ રીતે જે તે વર્ગને જે તે વિદ્યાર્થીઓ આ રીતે વર્ગમાં બેસવાનું છે. હવે માની લો 50 વિદ્યાર્થીઓ છે તો કે 90 થી 100 ની વચ્ચે હોય, બરાબર છે, એવા આપણે ધારી લઈએ કે 10 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 10. પછી 80 થી 90 ની વચ્ચે હોય એવા ધારો કે 12 વિદ્યાર્થીઓ છે, એટલે 50 માંથી 22 વિદ્યાર્થીઓ થઈ ગયા, બરાબર છે. 70 થી 80 લઈએ તો કે એમાં 16 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 16 વિદ્યાર્થીઓ. અને 60 થી 70 છે એમાં પણ આપણે 12 વિદ્યાર્થીઓ લઈએ. કેટલા વિદ્યાર્થીઓ લઈએ? 12, બરાબર છે. 10 ને 12 22 ને 6 38 ને 12 50. તો કે આ રીતે વિદ્યાર્થીઓ છે. હવે માની લ્યો કે તમે એક પેજમાં લિસ્ટ બનાવો કે પહેલા રોલ નંબરથી લઈને છેલ્લા 50માં રોલ નંબર સુધીના ટકાવારી લખો, પણ એની જગ્યાએ માહિતીને તમે ટૂંકાવી દો કે 90 થી 100% વચ્ચે હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 10 વિદ્યાર્થી છે. 80 થી 90 ની વચ્ચે હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 12. 70 થી 80 ની વચ્ચે કેટલા છે? તો કે 16 વિદ્યાર્થીઓ, બરાબર. 60 થી 70 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 12. તો આ જે માહિતી છે એને આપણે ટૂંકાવી દીધી, સરળ બનાવી દીધી, બરાબર. તો કે એ વર્ગ પાડી દીધા. કઈ રીતે? તો કે એક વર્ગ કેવો? તો કે 90 થી 100% ની વચ્ચે ટકાવારી હોય એવા વિદ્યાર્થીઓ, પછી 80 થી 90. તો આ રીતે તમે વર્ગ પાડીને કોઈ પણ માહિતીને ટૂંકાવી શકો, સરળતાથી સમજાવી શકો. આજે આના ઉપરથી એક આપણે તારણ કાઢી શકીએ કે 90 થી 100 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? 10 વિદ્યાર્થીઓ છે. તો આ વસ્તુ થઈ આંકડાશાસ્ત્ર. હવે તમને આખું લિસ્ટ આપેલું હોય પેજનું અને તમને કહેવામાં આવે કે 90 થી 100 ની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે, તો આપણને માહિતી મેળવતા વાર લાગે, બરાબર છે, અને સરળતાથી સમજી પણ ન શકીએ. પણ આ રીતે વર્ગીકૃતમાં માહિતી બનાવી દીધી હોય તો આપણે સરળતાથી સમજી શકીએ. તો આ રીતે કોઈ પણ માહિતીને આપણે વર્ગીકૃત અથવા અવર્ગીકૃત માહિતીમાં રૂપાંતર કરી શકીએ. હવે માની લ્યો કે વિદ્યાર્થીઓની ટકાવારીનું જ આપણે ઉદાહરણ લઈએ, બરાબર છે. તો કે આપણે જે વર્ગ પાડેલા છે, બરાબર, કે 60% થી 70% સુધીનો પહેલો વર્ગ, બરાબર છે. પછી 70% થી 80% સુધીનો બીજો વર્ગ, 80% થી 90% સુધીનો ત્રીજો વર્ગ, 90% થી 100 સુધી, બરાબર છે. તો કે આપણે જે ધારેલું હતું એ મુજબ કે પહેલા ક્રમે જે વિદ્યાર્થીઓ છે એના 98% છે અને બીજા ક્રમે જે વિદ્યાર્થી છેલ્લા ક્રમે જે વિદ્યાર્થી છે એના 65%. એટલે આ 98 થી 65 સુધી બધા વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ગયો, બરાબર છે. તો આ રીતે આપણે 4 વર્ગ પાડીએ તો આપણું જે પરિણામ આવેલું છે એના આધારે આ 4 વર્ગમાં દરેક વિદ્યાર્થીનો સમાવેશ થઈ શકે. તો આ જે વર્ગ પાડેલા છે, બરાબર, પહેલો વર્ગ છે 60 થી 70. એમાં જે નાની સંખ્યા હોય, બરાબર, આ જે નાની સંખ્યા છે એને કહેવાય અધઃ સીમા. એને શું કહેવાય? અધઃ સીમા. આ જે નાની સંખ્યા હોય અને મોટી સંખ્યા હોય એને કહેવાય ઉધ્વ સીમા. એને શું કહેવાય? ઉધ્વ સીમા, બરાબર. દરેકમાં કે ભાઈ આ 70 થી 80 નો વર્ગ છે, બરાબર, તો આ 70 ને કહેવાય અધઃ સીમા અને 80 ને કહેવાય ઉધ્વ સીમા, બરાબર છે. તો આ રીતે વર્ગ તમે પાડી શકો. અહીં જે આ બંને અધઃ સીમા અને ઉધ્વ સીમાની તમે બાદબાકી કરો, બરાબર, આ જે અધઃ સીમા છે 60 અને ઉધ્વ સીમા છે 70, એની તમે બાદબાકી કરો એને કહેવાય વર્ગ લંબાઈ. એને શું કહેવાય? વર્ગ
લંબાઈ, બરાબર. તો કે 60 અને 70 ની બાદબાકી કરશો એટલે બાદબાકીનો જવાબ આવે 10, બરાબર. એટલે વર્ગ લંબાઈ કેટલી થઈ? 10. એટલે કે આ વર્ગમાં 10%, બરાબર, 60% થી 70% સુધી, એટલે 10% સુધીના જે વિદ્યાર્થીઓ હશે એનો સમાવેશ આ પહેલા વર્ગમાં થશે, બરાબર છે. હવે માની લ્યો કે આપણે અત્યારે જે ટકાવારી ધારી લીધી છે એ બધી પૂર્ણ સંખ્યાઓ છે, બરાબર છે, કે 60%, 75%, 72%. દશાંશ સ્વરૂપમાં એટલે કે પોઈન્ટમાં કોઈ સંખ્યાનો સમાવેશ નથી. તો દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને 80.66% આવે છે, બરાબર. કેટલા આવે છે? 80.66% આવે છે. હવે એમ કહેવામાં આવે કે આ વિદ્યાર્થીનો સમાવેશ કયા વર્ગમાં થશે? હવે અહીં જોજો કે અહીં તમારે 80.66 એટલે આ જે બીજા નંબરનો વર્ગ છે એ કેટલાએ પૂરો થઈ ગયો? 80%, બરાબર છે. અને આ ચાલુ કેટલાએ થયો? 80.90. એટલે આ વિદ્યાર્થીનો સમાવેશ કયા વર્ગમાં થશે? તો કે 80 થી 90. આને કહેવાય સતત વર્ગ. શું કહેવાય? સતત વર્ગ. કેમ સતત કહેવાય? કે 60 થી 70 એટલે પહેલો વર્ગ ક્યાં પૂરો થયો? 70, અને બીજો વર્ગ ક્યાં ચાલુ થયો? 70 થી. તો આને કહેવાય સતત વર્ગ. પણ આની જગ્યાએ આપણે આ રીતે વર્ગ પાડેલા હોય 61 થી 70, 71 થી 80, 81 થી 90 અને 91 થી 100. હવે તમે અહીં જોઈ શકો કે આ રીતે જો આપણે વર્ગ પાડીએ તો આને અસતત વર્ગ કહેવાય. કેમ અસતત? કે અહીં પહેલો વર્ગ 70 પૂરો થાય છે અને બીજો વર્ગ ચાલુ ક્યાં થાય છે? 71, બરાબર છે. બ્રેક આવી. અહીં જો 70 પૂરો થતો તો 70 ચાલુ થતો હતો, એટલે આ સતત વર્ગ થયા અને આ અસતત વર્ગ થયા. હવે જો આ રીતે વર્ગ પાડેલા હોય અને કોઈ વિદ્યાર્થીની ટકાવારી હોય 80.66, બરાબર છે, તો હવે આજે આ વિદ્યાર્થીનો સમાવેશ કયા વર્ગમાં થાય તે પ્રશ્ન થશે. તો કે અહીં આ જે બીજા નંબરનો વર્ગ છે એ પૂરો ક્યાં થયો? 80%, અને ત્રીજા નંબરનો કેટલાએ ચાલુ થયો? 81. આ 80% નથી પણ 80 થી વધારે છે, એટલે આ બીજા વર્ગમાં વિદ્યાર્થીનો સમાવેશ થાય નહીં. કારણ કે બીજો વર્ગ પૂરો ક્યાં થાય છે? 80. આ 80.66 એટલે એ વધારે છે, એટલે એમાં સમાવેશ થશે નહીં. હવે ત્રીજા નંબરનો વર્ગ લઈએ 81 થી 90, તો આ વર્ગ ચાલુ ક્યાં થાય છે? 81 થી. આપણે ટકા કેટલા છે? 80.66, એટલે 81 છે નહીં. તો આ બીજા નંબરના વર્ગમાં પણ સમાવેશ નહીં થાય અને ત્રીજા નંબરના વર્ગમાં પણ સમાવેશ થશે નહીં. તો આ વિદ્યાર્થીઓનો સમાવેશ ક્યાં કરવો? બરાબર પ્રશ્ન થાય કે આ વિદ્યાર્થીનો સમાવેશ ક્યાં કરવો? ત્યારે તમારે આ જે આગળના વર્ગની ઉધ્વ સીમા, બરાબર, અને જે વર્ગ હોય એની અધઃ સીમા, એ બંનેની બાદબાકી અને એને ભાગ્યા 2 કરવાના, બરાબર. તો કે આની જે અધઃ સીમા છે, ઉધ્વ સીમા કેટલી છે? 80, બરાબર છે. આની અધઃ સીમા 81. આ બંનેની બાદબાકી કરો એટલે 1 આવે, બરાબર. 81 માઇનસ 80 એ બેની બાદબાકી કરો 1 એટલે એના અડધા એટલે 0.5. કેટલા આવશે? 0.5. તો આપણે આના આધારિત નવા વર્ગ પાડવા પડે તો આ વિદ્યાર્થીનો સમાવેશ થાય, બરાબર છે. તો આ જે નવા વર્ગ પાડશું એમાં કઈ રીતે? તો કે શું કરવું પડે? તો કે આગળના વર્ગની ઉધ્વ સીમા અને આ અધઃ સીમા એ બંનેની બાદબાકી કરવાની અને એના અડધા એટલે કે 0.5 બાદબાકી બંનેની કરી 81 માઇનસ 80 એટલે 1 અને એને ભાગ્યા 2 એટલે 0.5. તો આ જે વર્ગ છે એ અસતત છે, બરાબર. એને આપણે સતત બનાવવા પડે. તો એના માટે શું કરવાનું? આજે બાદબાકી કરી અને ભાગાકાર 2 વડે કર્યો, જવાબ આવ્યો 0.5, બરાબર. કારણ કે આ 80.66 એનો સમાવેશ કોની વચ્ચે થાય? 80 અને 81 ની વચ્ચે, એટલે આ બંનેની બાદબાકી અને એના અડધા કર્યા, કારણ કે એની વચ્ચે સમાવેશ થશે, બરાબર. તો આપણે આ વર્ગને જો સતત બનાવવા હોય, બરાબર છે, તો અધઃ સીમામાંથી એટલે કે આ જે પહેલી નાની સંખ્યા છે કોઈ પણ વર્ગની એમાંથી 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના, બરાબર છે. એટલે નવા જે વર્ગ તૈયાર થશે, નવા વર્ગ તમારે તૈયાર થશે કે 60
61માંથી આપણે બાદ કરીએ એટલે 60.5 બરાબર છે અને આમાં 0.5 એડ કરશું એટલે 70.5 બરાબર છે પછી અહીં આવશે 70.5 થી 80.5 અહીં આવશે 80.5 થી 90.5 અહીં આવશે 90.5 થી 100.5 બરાબર છે આ રીતે વર્ગને સતત બનાવવા પડે હવે આપણી જે ટકાવારી હતી 80.66 તો એ વિદ્યાર્થીનો સમાવેશ કેમાં થશે 80.5 થી 90.5 એટલે કે આ ત્રીજા વર્ગમાં એનો સમાવેશ થાય બરાબર એટલે કોઈ પણ માહિતી છે એને આપણે લાંબી માહિતી હોય એને ટૂંકી બનાવવી હોય તો એનું વર્ગમાં વિભાજન કરવું પડે બરાબર છે આ રીતે એક રજૂઆત કરી શકીએ તો આ જે વર્ગ છે એ બે પ્રકારના હોઈ શકે વર્ગીકૃત એટલે કે વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી વર્ગીકૃત એટલે કે જે વર્ગમાં માહિતી હોય અને અવર્ગીકૃત એટલે વર્ગમાં માહિતી હોતી નથી હવે વર્ગીકૃત માહિતી છે એમાં બે પ્રકાર હોય બરાબર કાં તો સતત વર્ગ હોય અને કાં તો અસતત વર્ગ હોય જ્યારે તમારે અસતત વર્ગ આપેલા હોય અને એને સતત બનાવવા હોય તો અધઃ સીમા છે એમાં 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના કે જેથી એની વર્ગ લંબાઈ બદલાય નહીં વર્ગ લંબાઈ એટલે કે અધઃ સીમા અને ઉધ્વ સીમાની બાદબાકી એને કહેવાય વર્ગ લંબાઈ બરાબર હવે આ જે 50 વિદ્યાર્થીઓની અલગ અલગ ટકાવારી છે એમાં મેં તમને કીધું હતું કે સૌથી જે પહેલા ક્રમે વિદ્યાર્થી પાસ થયો છે એના કેટલા ટકા છે 98% છે અને સૌથી છેલ્લા નંબરે જે પાસ થયો છે એને કેટલા ટકા છે 65% છે તો કે બાકીના જે વિદ્યાર્થીઓ હશે એની ટકાવારી 65 અને 98 ની વચ્ચે હશે એટલે જે 50 વિદ્યાર્થીની જે સંખ્યાઓ છે એટલે કે 50 અવલોકનો છે એમાં સૌથી મોટામાં મોટું અવલોકન મહત્તમ અવલોકન કયું થયું 98 અને ન્યૂનતમ અવલોકન કેટલું થયું 65 તો આ જે બંનેની બાદબાકી છે એને કહેવાય માહિતીનો વિસ્તાર એને શું કહેવાય માહિતીનો વિસ્તાર કઈ રીતે મળે તો કે જે પણ માહિતી આપેલી હોય એમાં મોટામાં મોટા અવલોકનમાંથી નાનામાં નાનું અવલોકન બાદ કરો એને કહેવાય માહિતીનો વિસ્તાર તો આ જે માહિતી છે એનો આપણે વિસ્તાર મેળવવો હોય તો મોટામાં મોટું અવલોકન છે 98 અને નાનામાં નાનું અવલોકન છે 65 એટલે 98 માંથી તમારે 65 બાદ કરવા પડે બરાબર છે એટલે 8 માંથી 5 જશે એટલે 3 અને 9 માંથી 6 જાય એટલે 3 તો આ જે માહિતી છે એનો વિસ્તાર કેટલો મળે 33 બરાબર એટલે કોઈ પણ માહિતીનો આપણે વિસ્તાર મેળવવો હોય તો કઈ રીતે મળે તો કે જે માહિતી આપેલી છે એમાં મહત્તમ અવલોકન શોધવાનું અને ન્યૂનતમ અવલોકન એટલે કે નાનામાં નાની સંખ્યા એ બંનેની બાદબાકી એટલે શું મળે માહિતીનો વિસ્તાર